રાજસ્થાનના બે આરોપીઓને 14 વર્ષની કેદ અને 1 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. નેમીચંદ રેગર અને ગ્યારસીલાલ રેગરને 14 વર્ષની સજા મંદસૌરથી 2722 કિલો પોસ્ટ લોડા ટ્રક ભરી બે આરોપીઓ લાવ્યા હતા. કપડવંત સેશન્સ કોર્ટે સરકારી વકીલ મિનેશ પટેલની ધારદાર દલીલો ગ્રાહ્ય રાખી કર્યો કડક અમલ. કપડવંત સેશન્સ કોર્ટે કડક ચુકાદો આપતા નશાના કારોબાર કરતા લોકોમાં ભારે ફફડાટ જોવા મળ્યો છે. આજે જે ચુકાદો આવ્યો છે એ ચુકાદાની ટૂંકી વિગત એવી છે કે 31/5/2023ના રોજ કઠલાલ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રીને ખાનગી બાતમી મળેલી કે ઇન્દોર અમદાવાદ હાઈવે ઉપરથી એક ટ્રક નંબર 9670 જે રાજસ્થાનનું પાર્સિંગ છે એમાં બે ઈસમો નાર્કોટિક્સને લગતો પદાર્થ ગેરકાયદેસર રીતે લઈને આવવાના છે. તે જેથી તેમણે તેની કાર્યવાહી કરી અને એની વોચમાં હતા તો તે દરમિયાન લાડવેલ ચોકડી નજીક આ ટ્રક RJ14 GB 9670માં બે ઈસમો મુદ્દામાલ સાથે આવ્યા હતા. આ ટ્રકને ઊભી રાખી તેની પૂછપરછ કરતા બે વ્યક્તિઓ ગ્યારસીલાલ રેગર અને નેમીચંદ રેગર જે બંને ભાઈઓ છે તે બંને ટ્રકમાં ઘઉંની કોથળાઓના આડમાં કુલ 2722 કિલો અને 800 ગ્રામ જેટલો પોસ્ટ લોડા જેને પોપી સ્ટોર તરીકે ઓળખાય છે તે ગેરકાયદેસર લઈને રંગે હાથે ઝડપાયેલા, જેનો આજે સમગ્ર ટ્રાયલ ચાલી જતા આજરોજ સેશન જજ શ્રી KS પટેલ સાહેબે બંને આરોપીઓ ગ્યારસીલાલ રેગર અને નેમીચંદ રેગર બંનેને 14 વર્ષની સખત કેદની સજા અને સાથે બંનેને 1 લાખ રૂપિયાનો દંડ ફટકારેલો છે. આ ચુકાદામાં મહત્ત્વનું એ છે કે સમગ્ર ખેડા જિલ્લામાં નાર્કોટિક્સને લગતો પદાર્થ જે મોટી ક્વોન્ટિટીમાં મળી આવ્યો તેવો આ 2722 કિલોનો આ સૌથી મોટો કેસ છે અને ખેડા જિલ્લામાં સૌથી મોટા કેસમાં આ પ્રથમ કપડવંત કોર્ટે આજરોજ એનો ચુકાદો આપેલો છે. વધુમાં બંને આરોપીઓને પકડાયા ત્યારથી આજ દિન સુધીમાં જામીન આપેલા નહીં, જેથી તેઓને UTP કેસ ચાલ્યો છે અને બંને આરોપીઓને આજરોજ સજા વોરંટ ભરી જેલમાં પરત મોકલેલા છે.